સુરતમાં હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ ભાડે મૂકવાના નામે ઠગાઈનો મામલો સામે આવ્યો છે। ઇકોસાઇલ પોલીસે ઠગાઈ આચરનાર ડોક્ટર હાર્દિક પડવાની ધરપકડ કરી છે। સ્મીમેર હોસ્પિટલના ડોક્ટર સાથે ઠગાઈ આચરવામાં આવી છે। 12 થી વધુ ડોક્ટર સાથે 5.24 કરોડની ઠગાઈ આચરવામાં આવી છે। ડોક્ટર સહિત 3 આરોપીઓ મળી ઠગાઈ આચરી છે। આરોપીઓનો આંકડો પોલીસે તપાસમાં વધવાની આશંકા સેવાઈ રહી છે। તારીખ 18 મે 2024ના રોજ આરોપી હાર્દિક પટવા, હેમંત પરમાર અને મયુર ગોસ્વામી વિરુદ્ધ છેતરપિંડી અને દસ્તાવેજનો બોગસ દસ્તાવેજ બનાવવા અંગેનો ગુનો દાખલ કરવામાં આવેલ, જેમાં હેમંત પરમાર અને મયુર ગોસ્વામીને પહેલાથી જ અરેસ્ટ કરી લેવામાં આવેલ છે અને ગઈકાલે હાર્દિક પટવાને આ ગુનાના કામે અરેસ્ટ કરવામાં આવેલ છે। કયા પ્રકારના દસ્તાવેજો હતા, શાના દસ્તાવેજો હતા, એમ્બ્યુલન્સ? ગુનાની હકીકત એવી છે કે આરોપીઓએ ફરિયાદી અને ભોગ બનનારને એમ્બ્યુલન્સનો બિઝનેસ કરવા માટે અને તેમાંથી સારું વળતર મળશે એવું જણાવી અને તેઓની પાસેથી પૈસા મેળવી લઈ અને તેઓની સાથે છેતરપિંડી વિશ્વાસઘાત કરેલ છે। આ દસ્તાવેજો ક્યાંથી બનાવે તે દિશામાં કોઈ તપાસ આવી? હા, આ દસ્તાવેજ એમણે JSW સ્ટીલ કંપની જે છે એના નામના બનાવીને આપેલા છે। એ બાબતેની તપાસ હાલ ચાલુ છે। અગાઉ કેટલા આરોપીની ધરપકડ, શું નામ, અત્યારે? આ ગુનામાં 3 આરોપીઓ પહેલેથી જ 3 આરોપી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવેલો હતો, જે પૈકી હેમંત પરમાર અને મયુર ગોસ્વામીને આની પહેલા ધરપકડ કરવામાં આવેલ અને ગઈકાલે હાર્દિક પટવાની ધરપકડ કરવામાં આવેલ। યાસીન દારા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।